અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં યુવતી પર એસિડ જેવા જ્વલનશીલ પદાર્થ ફેંકવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈ શહેરમાં ભારે ચકચાર મચી હતી. આ ગંભીર ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સઘન તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીની ઓળખ જતીન રણજીતભાઈ પટેલ તરીકે થઈ છે, જે ઉત્તમનગર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમ લગ્ન બાદ પત્ની દ્વારા મર્દાનગી ઉપર સવાલ ઉઠાવવામાં આવતા આરોપીએ પોતાને સાબિત કરવા માટે યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ ફેંકી હુમલો કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગંભીર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે. અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, જે ગુનાવાળી જગ્યા છે એનું જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવે. આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે એમની હાલમાં પૂછપરછ ચાલુ છે. એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા, એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી એ લોકો અલગ રહેતા. અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી આ જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણા ટોણા મારવા, તેમજ આરોપી ઈસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એને બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે, એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર એને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલો.